ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કર્યો છે, ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા છે, નિર્દોષ ખેડૂતોના હાથ પગ ભાંગીને એને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા છે. અરે આ લોકોને શરમ નથી? આ નિર્દોષ ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતાઓ બહેનો ઉપર અત્યાચાર કર્યો છે, દમન ગુજાર્યું છે. ત્યારે પોલીસ લોકોને કહેવા માંગીશ, બધી પોલીસ સરખી નથી હોતી, પરંતુ અમુક પોલીસના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે, ગરીબ લોકો ઉપર દમન ગુજારે છે, ગરીબ ખેડૂતો ઉપર દમન ગુજારે છે. અરે તમારામાં હિંમત હોય અને તમારે જો દબંગાઈ દેખાડવી હોય, સિંઘમગીરી દેખાડવી હોય, તો આ બુટલેગરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, રેપિસ્ટો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એક વર્ષની અંદર આ ગુજરાતમાં 900 કરતા પણ વધારે નિર્દોષ લોકોના ખૂન થયા છે. ક્યાં હતો તમારો કાયદો? ક્યાં હતો તમારો કાયદો જ્યારે બોટાદની અંદર, વિછિયાની અંદર નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, 307 જેવા ગુનાઓ દાખલ કરીને ખેડૂતોને અંદર પૂરવામાં આવ્યા? ત્યારે આપ સૌને કહેવા આવ્યો છું કે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે, હાથમાં જગાડવાની જરૂર છે.